સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ડખો જોવા મળ્યો છે। વાત એમ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું અને જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિતના કાર્યકરોએ હોદ્દા પરથી અને કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે। સાથે જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી સામે વિધાનસભા, લોકસભા અને પાલિકાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં તે કરતા હોવાના આક્ષેપ પણ કર્યા છે। લઘુમતી સમાજને નજરઅંદાજ કરી પરેશાન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જે સમાજને કોંગ્રેસ પોતાની વોટ બેંક ગણતું તે માઇનોરિટી સેલ જ બનાસકાંઠામાં કોંગ્રેસની મુશ્કેલી વધારી છે। કોંગ્રેસ આંખ આડા કાન કરી રહી છે। માઇનોરિટી વિસ્તારમાં કામ થતા નથી અને ઝાકીર હુસૈન ચૌહાણ જે મોટા નેતા તરીકે ખુદને દર્શાવે છે એ પણ માઇનોરિટીનો કોઈ ધ્યાન આપતા નથી અને દિનેશ ગઢવીની જે ભાગલા પાડોની રાજકારોની આરએસએસની વિચારધારા છે એ પણ માઇનોરિટી સમાજને પોતાના વોટ બેંકની જાગીર સમજી અને નાનામાં નાના કાર્યકરને નડવા અને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે। મને લાગે છે કે કોંગ્રેસને શિક્ષિત અને નીડર લોકો ગમતા નથી, તેના માટે લોકોના ઇશારેથી મને મારા હોદ્દા ઉપરથી હટાવવાની મને નોટિસ આપી। અબરાર શેખે મને આવીને ઘરે આપીને ધમકી પણ આપી ગયા, બરાબર, મને અપમાનિત થાય એવા વર્તન પર કર્યા।